નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમને ખબર છે અત્યારે 3 થી 4 દિવસથી આરકે નામની વ્યક્તિ આઈડી પર એવો વિડીયો વાયરલ થયો છે કે ભાઈ આદિવાસી સમાજને એવી ટિપ્પણી કરી છે। ટિપ્પણીની અંદર તમે વિડીયો જોયો હશે, મારે તમને કહેવાની જરૂર નથી, પરંતુ મારે બસ એટલું જ કહેવું છે। આપણને કહેતા હશે ભાઈ કે આદિવાસી સમાજની અંદર ઘણા બધા યુટ્યુબરો છે, તો એમને કેમ ખબર નથી પડતી, કેમ વિડીયો કહેતા નથી। તો આપણે કહેવું પડે છે કે ભાઈ હું શૈલેષ ભીલ એક નાનકડા ગામથી વિલન કરું છું, બગલિયા ગામ। તો આજની વિડીયોની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છે કે આ ભાઈ છે વનરાજભાઈ ઠાકોર નામનો વ્યક્તિ જે છે એ આદિવાસી સમાજ પર એવો રસ્ટ માર્યો છે ભાઈ કે તારે કોની જોડે દુશ્મની છે, શું હશે એ આપણને ખાસ કરીને ખબર નથી, પરંતુ તું સમાજ પર આવે છે તો ગમે તે સમાજને તું આવી ટિપ્પણી કરીશ ને તો તને કોઈ દિવસ મૂકશે નહીં। તો ખરેખર મિત્રો, આવી જે ટિપ્પણી કરતાં પહેલાં તારે 100 વખત વિચારવું જોઈએ, કેમ કે આ જે વ્યક્તિ છે વનરાજભાઈ ઠાકર, એમના પર 3 ગુના દાખલ પણ થઈ ગયા છે। તે છતાં મારે તને એ કહેવું છે કે ભાઈ તું ફોલોઅર્સ વ્યૂ વધારવા માટે તું આવી રસ્ટ મારે છે કે તને એટલો ખબર નથી કે આદિવાસી સમાજ ખૂબ આક્રોશ છે, આદિવાસી સમાજ ખૂબ મોટો છે, કેમ કે તને ગમે ત્યાંથી લઈ આવશે। પરંતુ એટલું તું સમજી જજે કે ભાઈ બે વ્યક્તિ એવા છે કે આદિવાસી સમાજ સાથે એ રીતના એવા રોસ્ટ માર્યા છે, એ રીતના એવા વિડીયો બનાવ્યા છે કે તમે પરિવાર સાથે જોઈ ના શકો કે આદિવાસી સમાજ ઘણો મોટો છે અને આ વિડીયો કોણ છે એ માટે લોકો તો જોવાના જ છે, પરંતુ એવો શબ્દનો ઉપયોગ કર્યો છે કે હું તમને વિડીયોની અંદર ના જ સંભળાવી શકું કે ભાઈ મારી એવી ચેનલ છે કે ભાઈ લોકોને સાચી જાણકારી આપવાની, લોકોને સાચી માહિતી પહોંચાડવાની આ જ આપણા ચેનલ છે। આપણે કોઈ પણ પ્રકારની કોઈ સમાજ સાથે દુશ્મની કે કોઈ પ્રકારની ને, દરેક સમાજ સાથે એકસાથે ચાલવું, અને એવા ઘણા બધા મારા સબસ્ક્રાઈબર છે કે અન્ય સમાજના પર છે, પરંતુ મારે એ કહેવું છે કે ભાઈ જે વનરાજભાઈ ઠાકોર છે એવી ટિપ્પણી કરી છે કે તારે જેની જોડે દુશ્મની હશે, તારે જે કહેવું એ ભાઈને પ્રાઇવેટ ફોન કરીને કે, નામ કે, અને એને ફોન કરીને કે તો તમારો મેટર પતાવો, અને સમાજ પર આવશો ને તમને ભારે પડી જશે। અને સમાજ કોઈ બી હોય, પરંતુ આવી રીતના તમે કહેશો તો તમને ક્યારેય છોડશે નહીં, તો એટલું વિચારી લેજો। અને કમસે કમ 4 થી 5 ગુના પણ હાલ દાખલ થઈ ગયા છે, અને મારા પર ઘણા બધા લોકોના ફોન આવે છે કે શૈલેષભાઈ કે આ વ્યક્તિ કોણ છે અને ક્યાંથી છે, પરંતુ આપણને પણ ખબર નથી। હું પણ અત્યારે વિડીયો જોયો છે તો એના પર હાલ વિડીયો બનાવી રહ્યો છે। તો વનરાજભાઈ ઠાકર કે ભાઈ તું તારે મેટર છે એ તારો સાનો માનો પતાવી દેજો, બાકી તું આવા વિડીયો હવે આજ પછી જિંદગીમાં બનાવતો નહીં। મારે એ કહેવું છે કે અત્યારે બીજો પણ વિડીયો વાયરલ થયો છે કે સામે લોકો પડ્યા છે અત્યારે સામે, તો ખાસ કરીને મારે કહેવું છે કે સામે તમે આવી શબ્દનો ઉપયોગ કરશો તો એ સારું નથી, કેમ કે આ બહુ વિચારવા જેવી બાબત છે કે આવી રીતના તમે શબ્દો ઉપયોગ કરીને સમાજને બરબાદ કરશો ને તો આવું બિલકુલ બી ચલાવી નહીં લેવામાં આવે। કે ખાસ કરીને મારે વનરાજભાઈ ઠાકરને કહેવું છે તારે દુશ્મની જેની જોડે હશે એને ફોન કરીને તમારો મેટર જલ્દી પતાવજો, બાકી 4 થી 5 ગુના તારા પર દાખલ થઈ ગયા છે, ગઈકાલે દાહોદમાં પણ થયો છે। તો તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। હું આદિવાસી